માર્યું છે સમજી લઈએ વિરાટ રાજાનું પાત્ર બરાબર થોડા થોડા તો જવાબો તમને ખબર છે કયા નગરના રાજા હતા વિરાટનગરના રાણીનું નામ શું સુદેશના કીચક શું થાય એમનો સાળો રાણીનો ભાઈ હતો અને જેવા નામ છે એવા ગુણો નથી વિરાટ નથી પણ એક એમની પાસે વિશેષતા છે કે સામેવાળી વ્યક્તિના ગુણો ઓળખી જાય છે યુધિષ્ઠિર જ્યારે એમના રાજ દરબારમાં અજ્ઞાતવાસે રહે છે અને બ્રાહ્મણ વેશે દરબારમાં સ્થાન લે છે સાથે સાથે બીજા પણ અજ્ઞાતવાસમાં વિરાટ રાજાને ત્યાં આવે છે ભીમસુ બનીને રહે છે રસોડું સંભાળે છે રસોઈ અધ્યક્ષ અર્જુન એટલે એનું નામ શું હતું બૃહનલા કોને નૃત્ય શીખવતો હતો ઉત્તરાને ત્યાર પછી સહદેવ અને નકુલ શું બન્યા હતા અશ્વપાલક ગાયપાલક અને અશ્વપાલક એ રીતે રહ્યા એટલે વિરાટ રાજાને સામેવાળી વ્યક્તિને જોઈને આપણાને પણ ઘણાને હોય છે કે આપણે સમજી જઈએ હજી તમે નાના છો એટલે નહીં સમજો પણ ફેસ રીડિંગ ખબર પડે કે આ જ વસ્તુ અંદર થઈ રહી છે તો વિરાટ રાજાને પણ એવું છે કે સામેવાળી વ્યક્તિના ગુણો એ ઓળખી જાય છે બીજું કીચકની લંપટતા એમને ખબર છે કે કીચક લંપટ છે પણ સુદેશના રાણી છે ને એનો ભાઈ છે એટલે કશું બોલી શકતા નથી એમના સ્વભાવમાં શું જોવા મળે છે સરળતા જોવા મળે છે પણ નિર્ણય શક્તિમાં નિર્બળતા છે બીજું ઈચ્છા શક્તિ કોઈ નથી કે આમ કરવું કે આમ કરવું કારણ કે જ્યારે યુદ્ધ થાય છે ત્યારે પુત્રને મોકલે છે અને એ રીતે પોતે નામ છે વિરાટ રાજા પણ ગુણો ઓળખ્યા સિવાય કંઈ વિરાટપણું એમાં જોવા મળતું નથી ખ્યાલ આવી ગયો સમજ પડી ગઈ ટૂંક નોંધ તરીકે પૂછી શકાય